જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગરના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 15 જળ પરિવાહ એમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. આજે એનો બીજો ભાગ જોઈશું. હિમાલયની નદીઓ. આપણે આગળ જોઈ ગયા હતા કે ભારતની જે નદીઓ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓ. તો હિમાલયની નદીઓની શું વિશેષતા છે એના સંદર્ભમાં આજે ચર્ચા કરીશું આપણે. તો હિમાલય પર્વતમાળામાંથી નીકળતી જે નદીઓ છે એની મુખ્ય 3 નદીઓ, ભારત તરફ વહેતી નદીઓમાં મોટી 3, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. આ હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ હિમાલયની નદીઓ ઘણી લાંબી છે, જે આપણે આગળ જોઈ ગયા છે, ઊંડી છે, 12 માસ પાણીથી ભરપૂર રહે છે, અને અનેક શાખા નદીઓ મળે છે, એટલે એનું પ્રવાહ ક્ષેત્ર પણ વિસ્તૃત છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ જ્યારે એકબીજાને મળે છે અને એ નદીનું જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. તો સિંધુ નદી પ્રણાલી તો આપણે પહેલા જોઈશું. હિમાલયમાંથી નીકળતી નદીમાં સિંધુ નદી. તો સિંધુ નદીને જુદા જુદા સ્થળે જુદી જુદી એની નાની મોટી નદીઓ મળે છે, અને એ નદીઓ દ્વારા જે સ્વરૂપ રચાય છે ને આપણે સિંધુ નદી પ્રણાલી કહીએ છીએ. તો પહેલા તો એનું ઉદ્ભવ સ્થાનની ચર્ચા કરીએ. સિંધુ નદીનું ઉદ્ગમ તિબ્બતમાં આવેલ માન સરોવરની નજીકથી થયેલું છે. માન સરોવર એ મિત્રો હિમાલયનું એક મીઠા પાણીનું કુદરતી સરોવર છે, વિશાળ સરોવર છે, અને એ માનસરોવરમાંથી સિંધુ નદી નીકળે છે. માનસરોવરની યાત્રાએ પણ હિન્દુઓ જાય છે, જે કૈલાસ પર્વતની તળેટીમાં આ સરોવર રચાયેલું છે. ભારતના લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે. તો ભારતમાં એ તિબ્બતમાંથી માનસરોવરથી નીકળીને ભારતમાં કયા પ્રદેશમાં પ્રવેશે છે સિંધુ? સૌ પહેલા તો લદ્દાખ ના લેહ જિલ્લામાંથી ભારતમાં પ્રવેશે છે. અહીં દુર્ગમ કોતરોનું નિર્માણ કરેલું છે. લદ્દાખમાં સિંધુ નદીને જાસ્કર, નબુરા, શ્યોક તથા હુંજા નદીઓ મળે છે. પ્રશ્ન પૂછાય કે લદ્દાખ વિસ્તારમાં સિંધુને મળતી શાખા નદીઓ કઈ? તો જાસ્કર, નબુરા, શ્યોક તથા હુંજા. આ બધી હિમાલયમાંથી નીકળતી નદીઓ છે, પણ સિંધુના પ્રમાણમાં નાની. આ નદીઓનું પાણી સિંધુમાં ભળી જાય છે. બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. ત્યાં સુધી એ પહાડોમાંથી જ વહી જાય છે. અટક આગળ એ મેદાનમાં પ્રવેશે છે. સતલજ, રાવી, બિયાસ, ચિનાબ અને જેલમ તેને મળતી બીજી શાખા નદીઓ છે. આ 5 નદીઓ પાકિસ્તાનના મિઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. તો સિંધુને મળતી 5 નદી કઈ પાકિસ્તાનમાં મળે છે? તો સતલજ, રાવી, બિયાસ, ચિનાબ અને જેલમ. તો આ નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. અહીંયા એક તમારી જાણ માટે કહું મિત્રો કે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે આ સિંધુ નદી ના પાણીની પણ વહેંચણી થઈ છે. સતલજ, રાવી, બિયાસ, ચિનાબ, જેલમ અને સિંધુ આ 5 નદીઓના ઉદ્ગમ સ્થાન ભારતમાં થઈ અને પાકિસ્તાનમાં જાય છે. આપણે જોઈ ગયા ગિલગિટ ક્ષેત્રમાં વહી પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે, અને પાકિસ્તાનના મિઠાનકોટ પાસે આ બધી નદીઓ સિંધુને મળે છે. ત્યાં સુધી તેનો પ્રવાહ ક્યાં છે? ભારતમાં છે. તો ભાગલા પડ્યા ત્યારે પાણીની વહેંચણી થઈ. તો આ સિંધુનો માત્ર 20% જળ જથ્થો જ ભારતે વાપરવાનો છે, એવા કરારો થયેલા છે. આ બધી જ નદીઓનો સંયુક્ત પ્રવાહ કોને મળે છે? તો અરબ સાગરને. મેદાન વિસ્તારમાં તેનો પ્રવાહ મંદ એટલે ધીમો રહે છે. સિંધુ નદી બેસિન નો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. ત્રીજો ભાગ જમ્મુ કાશ્મીરના પહાડોમાં છે.
સિંધુ નદીની લંબાઈ લગભગ 2900 કિલોમીટર છે. એટલે સૌથી લાંબી નદી છે ભારતમાં વહેતી નદીઓમાં, પણ એનું પ્રવાહ ક્ષેત્ર ભારતની બહાર ઘણું બધું છે. 1960માં સિંધુ નદીના પાણીની વહેંચણી માટે પાકિસ્તાન સાથે કરાર કરવામાં આવ્યા, જે મેં પહેલા એનો ઉલ્લેખ કર્યો છે. તો જળ સંધિ અનુસાર આ નદીઓના જળ જથ્થામાંથી ભારત માત્ર 20% જળનો જ ઉપયોગ કરી શકે છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં આ નદીઓના પરિણામે સિંચાઈ શક્ય બની છે. ત્યાર પછીની મુખ્ય નદી છે ગંગા નદી. તો ભારતની સૌથી મોટી નદી કઈ? તો ગંગા નદી. એની લંબાઈ લગભગ 2700 કિલોમીટર છે. 2500 કિલોમીટરથી વધારે છે, પણ સિંધુ કરતા નાની છે. પણ ગંગાનું પ્રવાહ ક્ષેત્ર ઉદ્ભવથી માંડીને સમુદ્રને મળે ત્યાં સુધી ભારતમાં જ છે. એટલે આ 2500 થી વધારે કિલોમીટર એ ભારતમાં જ એનું પ્રવાહ ક્ષેત્ર છે. એટલે ભારતની સૌથી મોટી નદી ગંગા નદી છે. હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી એ ઉદ્ભવે છે. માંથી ઉદ્ભવતી ભગીરથી ને અલકનંદા, ગંગોત્રીમાંથી બે નદીનો પ્રવાહ નીકળે છે, ભગીરથી અને અલકનંદા. આ બંને પ્રવાહ દેવપ્રયાગ પાસે ભેગા થાય છે. એટલે કઈ બે નદીનો સંયુક્ત પ્રવાહ ગંગાના નામે ઓળખાય છે, એવો પ્રશ્ન પૂછાય તો ભગીરથી અને અલકનંદા બંને નદીનો સંયુક્ત પ્રવાહ ગંગાના નામે ઓળખાય છે. તો ગંગા નદીનું ઉદ્ભવ સ્થાન કયું? તો ગંગોત્રી, દેવપ્રયાગ. હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે. તો ગંગા નદી ગંગોત્રી પાસેથી, ગંગોત્રી નામની હિમ નદીમાંથી આ બે પ્રવાહ નીકળે છે અને દેવપ્રયાગમાં ભેગા મળે છે. ત્યાંથી આગળ વધીને હરદ્વાર સુધી એ પહાડોમાં જ ફરે છે અને હરદ્વારમાં એ મેદાનમાં પ્રવેશે છે. હરિદ્વાર એટલે પ્રવેશ દ્વાર. ગંગા એ પવિત્ર નદી છે અને એનું એ પ્રવેશ દ્વાર છે મેદાનનું. ઉત્તરે નેપાળ તરફથી આવીને ઘાઘરા, ગંડક અને કોસી નદી મળે છે. પ્રશ્ન પૂછાય કે ઉત્તર તરફથી ગંગાને મળતી નદી કઈ? તો ઘાઘરા, ગંડક અને કોસી, જે નેપાળ તરફથી આવીને ગંગા નદીમાં ભળી જાય છે. આ નદીઓ મોટા પ્રમાણમાં જળવિદ્યુત પેદા કરવાની અને સિંચાઈ માટે પાણી આપવાની ક્ષમતા ધરાવે છે. પહાડોમાંથી ઉદ્ભવીને આવે છે માટે. ગંગાના જમણા કિનારે અલ્હાબાદ પાસે ગંગા અને યમુનાનો સંગમ થાય છે. તો અલ્હાબાદ પાસે ગંગાને બીજી કઈ નદી મળે છે? યમુના. તો ઉદ્ભવ સ્થાનથી ગંગા અને યમુના બંને સમાંતર વહી જાય છે. ગંગા અને યમુના બંને સમાંતર વહીને આગળ વધે છે અને અલ્હાબાદ પાસે બંને ભેગી થાય છે. તો અલ્હાબાદને આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ. ત્યાં ગંગા, યમુના અને ભૂગર્ભમાંથી આવતી સરસ્વતી, ત્રણ નદીનો સંગમ છે. અને પટના પાસે ગંગાને સોન નદીનો સંગમ થાય છે. પટના પાસે કઈ નદી મળે છે ગંગાને? તો સોન નદી. પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા નદી બે ફાટામાં વહેંચાય છે. પશ્ચિમ બંગાળમાં બે ફાટા પડે. મુખ્ય ફાટો આગળ દક્ષિણ પૂર્વ તરફ વહીને પદ્માના નામથી બાંગ્લાદેશમાં પ્રવેશે છે. આ બહુ મહત્વનું છે કે ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો પદ્માના નામે. તો એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને પદ્માના નામે ઓળખાય છે, અને બીજો ફાટો ભગીરથી હુગલીના નામે પશ્ચિમ બંગાળમાં ઓળખાય છે. મુખ્ય ફાટો વહી બંગાળાની ખાડીને મળે છે. એટલે એક ફાટો બાંગ્લાદેશમાં પદ્માથી ઓળખાય છે અને પશ્ચિમ બંગાળમાં ગંગા નદી કયા નામથી ઓળખાય છે? તો હુગલીના નામથી. પદ્માને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા મળે છે. તો ગંગા, પદ્મા એટલે કઈ? ગંગા, એને બ્રહ્મપુત્રા મળે છે. બાંગ્લાદેશમાં બંગાળાની ખાડી સુધી આ ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખાય. એટલે જ્યાં બ્રહ્મપુત્રા મળે છે ત્યાર પછી એ નદી કયા નામે ઓળખાય છે? તો મેઘનાના નામે. ગંગા નદીની લંબાઈ 2500 કિલોમીટરથી વધારે છે. ભારતમાં તેનો બેઝિન વિસ્તાર સૌથી મોટો છે, માટે ભારતની સૌથી મોટી નદી છે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ
ખૂબ જ ફળદ્રુપ છે, કારણ કે પુષ્કળ કાપ ઢસડી લાવીને બનેલો છે. તે સુંદર વનના નામે ઓળખાય છે અને વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા અથવા તો મુક્ત ત્રિકોણ પ્રદેશ કયો, તો પણ ગંગા અને બ્રહ્મપુત્રાનો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે. તો આ ગંગા નદી નો નકશો છે. આપણે અહીંયા જોઈએ છીએ કે ઉદ્ભવ સ્થાન ગંગા અને યમુના બંને સમાંતર વહી આવે છે. અહીંથી કામિત જ્યાં હિમાલય ગંગોત્રી પાસેથી નીકળે છે અને એને સમાંતર યમુના નદી, ગંગા ને યમુના બંને સમાંતર વહે છે અને અહીંયા અલ્હાબાદ પાસે એ બંને ભેગી થાય છે. ગંગા ને યમુનાનો સંગમ થાય છે. ઉત્તરથી અને ઘાઘરા, ગંડક અને કોસી એ 3 નદી ગંગાને મળે છે, જે આપણે હમણાં જોઈ ગયા. અને ત્યાર પછી યમુના નદી, એને દક્ષિણ તરફથી યમુના નદી મળે છે અને આગળ વધતા એને કઈ નદી મળે છે? ગંગાને સોણ નદી ગંગાને મળે છે. યમુનાને ચંબલ અને બેતવા નદી યમુનાને મળે છે, જે દ્વીપકલ્પીય નદીઓ છે, ચંબલ અને બેતવા, જેનો પ્રવાહ યમુનામાં ભળી જાય છે. એટલે આ નકશો આપણે ધ્યાન રાખીશું. અને તિબ્બતમાંથી સાંગપોના નામે ઓળખાતી બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ બાંગ્લાદેશમાં આ ગંગા સાથે ભળી જાય છે. તો અહીંયા ગંગા નદી જ્યાં બાંગ્લાદેશમાં પ્રવેશે ત્યાં અહીંયા પદ્મા કહેવાય છે અને પદ્માથી આગળ વધે છે, અને જ્યાં એને બ્રહ્મપુત્રા નદી મળે છે ત્યાંથી એ કયા નામે ઓળખાય છે? તો એને આપણે મેઘનાના નામે ઓળખીએ છીએ. ત્યાર પછી બ્રહ્મપુત્રા નદી પ્રણાલી. તો બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં સિંધુ અને સતલજના ઉદ્ગમ સ્થાનથી નજીક છે. આપણે અહીંયા ગંગાની સાથે જોઈએ, આ બ્રહ્મપુત્રા નદી છે સાંગપોના નામે, અહીંયા એના ઉદ્ભવ સ્થાનથી નજીક છે. સિંધુ નદીના પ્રવાહનો મોટો ભાગ ભારતની બહાર છે. સોરી, અહીંયા બ્રહ્મપુત્રા નદી આવશે. બ્રહ્મપુત્રા નદીના પ્રવાહનો મોટો ભાગ ભારતની બહાર છે. તિબેટમાં તે હિમાલયને સમાંતર પૂર્વ તરફ વહી નામચા બરવા શિખર, એટલે 7,757 મીટરની ઊંચાઈનું આ શિખર છે, એની ફરતે અંગ્રેજી અક્ષર યુ જેવો વળાંક લઈ અરુણાચલમાં પ્રવેશ કરે છે. તો અહીંયા આ બ્રહ્મપુત્રા નદી છે, આ સાંગપો, આ નામચા બરવા શિખર યુ આકારનો વળાંક લઈ અહીંયા આપણો અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈને વહે છે. આ અરુણાચલ પ્રદેશ અને આસામમાં થઈ અને ભારતમાં વહે છે. અહીં તેને પાણીથી ભરપૂર એવી ઘણી નદીઓ મળે છે. તિબેટમાં તે સાંગપોના નામે ઓળખાય છે. આ તિબ્બતમાં બ્રહ્મપુત્રા નદી કયા નામે ઓળખાય છે? તો સાંગપોના નામે ઓળખાય છે. અરુણાચલ પ્રદેશમાં દિહાંગ કે સિતાંગના નામે ઓળખાય છે. તિબેટમાં સાંગપોમાં પાણી અને કાંપ ઓછો હોય છે, પણ ભારતમાં તે અસમના ભારે વરસાદવાળા પ્રદેશમાં થઈને વહેતી હોવાથી પુષ્કળ પાણી અને કાંપનો વધારો થાય છે. અસમમાં બ્રહ્મપુત્રા નદી ગુફિત નદીના સ્વરૂપે વહે છે, એટલે કે જાડા સ્વરૂપે વહે છે. તેથી તેના પ્રવાહની વચ્ચે કેટલાક મોટા દ્વીપ પણ બનેલા છે. દર વર્ષે ચોમાસામાં બ્રહ્મપુત્રા નદીમાં અવારનવાર ભારે પૂર આવે છે, ત્યારે અસમ અને બાંગ્લાદેશમાં ભયંકર તારાજી એટલે કે નુકસાની ફેલાય છે. અહીંયા આપણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓનો તફાવત છે જોઈશું. 3 માર્ક્સમાં પૂછાય છે મિત્રો, તફાવત સમજાવો. તો હિમાલયની નદી અને દ્વીપકલ્પી નદીઓ વચ્ચે શું તફાવત છે, શું ભેદ છે? તો એક તો હિમાલયની નદીના બેસિન મોટા છે, દ્વીપકલ્પીય નદીના બેસિન એટલે પ્રવાહન વિસ્તાર કેવા છે? નાના છે, એટલે ટૂંકી નદીઓ છે. હિમાલયની નદીઓના ઉદ્ગમ સ્થાન ઊંચા પર્વતો વેગથી વહે છે. તેમણે પર્વતોમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવે છે. આ નદી ઊંડી ખીણોમાં થઈને વહે છે, જ્યારે દ્વીપકલ્પી નદીના ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ એટલે પ્રવાહ ધીમો હોય છે.
તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી છીછરી એટલે બહુ જ ઊંડી હોતી નથી અને ખીણોમાં થઈને વહે છે. હિમાલયની નદીઓ 12 છે. ચોમાસામાં વરસાદથી ને ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ હંગામી એટલે કે મોસમી છે, વરસાદ ઉપર આધારિત છે, ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જાય છે. આ નદીઓ પર્વતોમાં તીવ્ર ઘસારો કરી રેતી અને કાંપ મેદાનોમાં ઘસડી લાવે છે, જ્યાં નિક્ષેપણની ક્રિયાથી પૂરના મેદાનો, તટબંધ વગેરે રચાય છે. આ નદીઓમાં ઘસારો કરતી ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં રેતી અને કાંપનું પ્રમાણ ઓછું હોય છે, નિક્ષેપણ પણ ઓછું થાય છે. મેદાન પ્રદેશમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ થયા કરે છે હિમાલયની નદીમાં. જ્યારે દ્વીપકલ્પી નદીઓ નક્કર ખડકાર તળ એટલે તળિયું હોય છે. ઓછું પાણી અને પ્રવાહમાં નિક્ષેપના અભાવે પ્રવાહનું કોઈ નોંધપાત્ર વિસર્પણ થતું નથી. આ બંનેમાં તફાવત છે. મિત્રો, આપણે અહીંયા લેક્ચર પૂરું કરીશું. જય સ્વામિનારાયણ.